યુટ્યુબના વાચક અને વ્યુઅર્સ મિત્રો, આજે 19 ડિસેમ્બર એટલે મારી આત્મજા, મારી દીકરી ડૉક્ટર જાનકી ત્રિવેદીનો જન્મદિવસ છે. આજે હું મારી જાનકી ત્રિવેદી, મારી જે આત્મજા છે, અને મારી ત્રીજી જાસૂસ નવલકથા અણુબોમ્બ દેશદ્રોહી અપહરણ ભેટ આપું છું. આ બુક માટે અગાઉ મેં 2 વિડીયો પોસ્ટ કર્યા છે, જે આપે જોયા પણ હશે અને એના વિશે તમે જાણ્યું પણ હશે. મારી આ ત્રીજી નવલકથા છે, જાસૂસ નવલકથા ત્રીજી છે, અને સિરીઝમાં 6ઠ્ઠી નવલકથા મારી બુક પ્રકાશિત થવા જઈ રહી છે, જે નિર્મોહી પ્રકાશન દ્વારા પ્રકાશિત થઈ રહી છે, જેના સ્થાપક અંકિતભાઈ ચૌધરી અને સહસ્થાપક કૌશિકભાઈ શાહ છે, કે જે યુએસએમાં રહે છે. અણુબોમ્બ વિશે તમે અગાઉ તો થોડું જાણ્યું છે, છતાં આજે હું તમને નવલકથા માટેનો થોડી ટૂંકાણમાં માહિતી આપીશ. નવલકથાની શરૂઆત સીમા અને અજયના પ્રેમ પ્રકરણથી થાય છે. અજય છે એ અણુવૈજ્ઞાનિક છે, તજજ્ઞ, અને ઇન્ડિયન એટોમેટિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં એ નોકરી કરે છે, જોબ કરે છે, ત્યાં રિસર્ચનું કામકાજ કરે છે. સીમા છે એ અવિનાશભાઈની એકની એક અને એ ખૂબ લાડકોડમાં ઉછરેલી દીકરી છે. અવિનાશભાઈ એ શહેરના ધનાઢ્ય ગણાતી વ્યક્તિઓમાંની એક છે. અવિનાશભાઈને પોતાની દીકરીને સારા ધનાઢ્ય કુટુંબમાં પરણાવવાની ઈચ્છા છે. સીમા એક દિવસ અવિનાશભાઈને અજય વિશે વાત કરે છે. અવિનાશભાઈ પોતાની રીતે માહિતી મેળવે છે તો અજય છે એ ઉચ્ચ મધ્યમ વર્ગનો દીકરો છે, એટલે અવિનાશભાઈને એમાં બહુ રસ પડતો નથી, પરંતુ સીમાને ના ન પાડી શકવાના હિસાબે મળવાની સીમાની જે વાત છે, સીમા જે આગ્રહ કરે છે, એટલે હા પાડે છે. અવિનાશભાઈ અજયને મળવા બોલાવે છે અને તેને પોતાની નોકરી છોડી અને તેના બિઝનેસમાં જોડાઈ જવા માટે કહે છે. પણ અજયે કહ્યું કે મેં તો મારું જ્ઞાન છે એ દેશને સમર્પિત કરી દીધું છે, અને હું તો અણુવિજ્ઞાનમાં આગળ સંશોધન કરવા માટે વિચારું છું, અને એ જ મારી ઈચ્છા છે, મહત્વાકાંક્ષા છે. અવિનાશભાઈ ત્યારે કંઈ કહેતા નથી, પણ એમને પોતે બીજો એક પ્લાન તૈયાર કરી રાખ્યો હોય છે કે અજયનું અપહરણ કરી એને ધાકધમકીથી દબાવી અને ના પડાવી. પણ અવિનાશભાઈના માણસો અપહરણ કરે એ પહેલાં અજયનું બીજા લોકો અપહરણ કરી જાય છે. હવે એ હું અહીંયા અધ્યાય રાખીશ. સીમાને ખબર પડે છે, અને સીમાને એમ લાગે છે કે એના પિતાએ જેનું અપહરણ કરાવ્યું છે. આ બાબતની જાણકારી એસપી શ્રી ભટ્ટ સાહેબને મળે છે. ભટ્ટ સાહેબ છે એ આ કેસમાં ઊંડા ઉતરે છે, કારણ કે અણુવૈજ્ઞાનિકનું અપહરણ થયું છે, જે દેશ માટે, દેશની આબરૂ માટેનો સવાલ છે. ભટ્ટ સાહેબને પણ સીમા ઉપર ને અવિનાશભાઈ ઉપર શંકા પડે છે. એ બધે પોતપોતાની રીતે તપાસ કરે છે. ત્યાં નીલિમાનું નામ વચ્ચે આવે છે, એટલે નીલિમાના ઘરે ભટ્ટ સાહેબ અને જુગલ કિશોર, કે જે બેનર્જી સાહેબની ટીમનો જાસૂસ ટીમનો એક નંબર 1 જાસૂસ છે. બેનર્જી સાહેબ એટલે ઇન્વેસ્ટિગેટિંગ બ્યુરોના ચીફ. જુગલ કિશોર અને ભટ્ટ સાહેબ જાય છે, ત્યાં તપાસ કરે છે. ત્યાં નીલિમા અને સીમાનો ફોટો જોવા મળે છે. આ વિશે ભટ્ટ સાહેબ સીમાને પૂછે છે, ત્યારે સીમા કહે છે કે આ નીલિમા નથી, પણ અલીમા છે, નીલિમાની બહેન છે. એ દરમિયાન ખબર પડે છે, એ પહેલાં ખબર પડી ગઈ હોય છે કે નીલિમાનું મૃત્યુ થઈ ગયું છે, કોઈ એનું હત્યા કરી નાખી છે, કે એને આપઘાત કર્યો છે. એટલે ભટ્ટ સાહેબને જુગલ કિશોર ત્યાં તપાસ કરવા જાય છે. ત્યાં ફોટો મળે છે. સીમાને પૂછે છે. સીમા અલીમા વિશે વાત કરે છે. એ દરમિયાન અવિનાશભાઈનું પણ અપહરણ થઈ જાય છે, પણ એને તો માફિયા પૈસા લઈને છોડી દે છે, અને અજયને એક અજાણ્યા ટાપુ ઉપર લઈ જવામાં આવે છે. અજાણ્યા ટાપુ ઉપરનો જે માફિયા બોસ છે એ અજયને બધી રીતે સામ દામ અને દંડ અને ભેદની નીતિ અજમાવી અને પોતાનો જે અણુ કાર્યક્રમ છે, પોતાને જે અણુબોમ્બ બનાવવો છે, એના માટેની માહિતી અને અણુબોમ્બ બનાવવા માટેનું કહે છે. અજય પહેલાં ના પાડે છે,
પણ પછી અજયને એક ત્યાં નીલિમા મળે છે. હવે અહીંયા એક કન્ફ્યુઝન તમને પણ થશે કે નીલિમાનું મૃત્યુ થયું છે તો ટાપુ પર મળેલી નીલિમા કોણ, એ જ જાણવા તમારે બુક તો વાંચવી પડશે. એટલે નીલિમા મળે છે અને નીલિમા એને સમજાવે છે. અજયને ખબર હોય છે કે આ નીલિમા કોણ છે. એટલે અજય હા પાડે છે અને માફિયાને ગુમરાહ કરવા માટે જેવા તેવા પ્રયોગો કરે છે. અજયની ટાપુ ઉપર રોઝી નામની અણુવૈજ્ઞાનિક કે જે ફ્રાન્સની હોય છે એનું અપહરણ કરીને ત્યાં લઈ આવવામાં આવેલી હોય છે. પણ રોઝી આ લોકોને સપોર્ટ નથી કરતી, એટલે રોઝીને બધી રીતે હેરેસ કરવામાં આવે છે, હેરાનગતિ કરવામાં આવે છે. જુગલ કિશોર અને રોનકની ભેટ અજય સાથે થાય છે. અજયને એ પહેલાં એક ઘડિયાળ આપવામાં આવેલી હોય છે. અજયનું જ્યારે અપહરણ થવાનું છે એ પહેલાં ખબર પડી ગઈ હોય છે બેનર્જી સાહેબને. એ જુગલ કિશોર દ્વારા અજયને એક ઘડિયાળ આપવામાં આવે છે કે જે બધી રીતે ઇલેક્ટ્રોનિક્સ ગેજેટથી સજ્જ છે. મુલાકાત દરમિયાન જુગલ કિશોર છે કે માઇક્રોચિપ્સ છે એ અજયની ઘડિયાળ ઉપર લગાડી દે છે, જેથી અજય જે કોઈની સાથે જો કોઈ વાતચીત કરે એ બેનર્જી સાહેબ, જુગલ કિશોર, રોનક બધા સાંભળી શકે. એટલે એ વાતચીત ઉપરથી બેનર્જી સાહેબને ખબર પડે છે કે રોઝીનું અપહરણ કર્યું છે એ ફ્રાન્સની છે. એટલે નીલિમાને સૂચના આપવામાં આવે છે અને નીલિમા માફિયાને ગુમરાહ કરી એને ભ્રમિત કરી અને રોઝીને ફ્રાન્સ મોકલી દે છે. આ દરમિયાન નીલિમા છે એ બેનર્જી સાહેબને બધી માહિતી આપે છે અને બેનર્જી સાહેબ અને ભટ્ટ સાહેબ પોતાનો યોજનામાં આગળ વધે છે. બેનર્જી સાહેબને એક ડિપ્લોમેટિક ફોન આવે છે, ડિપ્લોમેટિક નંબર ઉપરથી ફોન આવે છે અને એમાં માહિતી આપવામાં આવે છે કે સાહેબ તમે બધાએ જાણ્યું છે, બધાને ખબર છે કે અજય નામના અણુવૈજ્ઞાનિકનું અપહરણ થઈ ગયું છે, પણ અહીંયા બીજા બધા અગ્નિ વૈજ્ઞાનિકોનું અપહરણ કરવા માટેની પણ યોજના ઘડાઈ રહી છે. એટલે તમે અજયને છોડાવી અને આખું ષડયંત્રનો નાશ નહીં કરો તો આપણું અણુવૈજ્ઞાનિક દેશધન છે એ અપહરણ થઈ અને બહાર ચાલ્યું જશે, માફિયાના હાથમાં ચાલ્યું જશે કે અનિષ્ટ તત્વોના હાથમાં ચાલ્યું જશે. એ જે વાત કરનાર છે એમ કહે છે કે હું એટલું જોખમ લઈને તમને આ વાત કરું છું કે આ વાત પૂરી થશે પછી હું જીવિત રહીશ કે નહીં મને ખબર નથી. અને એ હકીકત સાચી બને છે. વાત પૂરી થતાં બેનર્જી સાહેબને 3 રિવોલ્વરના ધડાકા સંભળાય છે. બેનર્જી સાહેબ સમજી જાય છે કે વાતના કરનાર વ્યક્તિએ પોતાની શહીદી ઓળી અને દેશને ઘણું બધું માહિતી આપી છે, દેશને ફાયદાકારક થાય એવી માહિતી આપી અને શહીદી ઓળી લીધી છે. માફિયા પકડાઈ જાય છે બેનર્જી સાહેબની યોજનાથી. માફિયા પકડાઈ ગયા પછી માફિયાનો ચીફ કોણ છે એ જે એક ઉચ્ચ રાજકારણી હોય છે, એ જે પડદા પાછળ રહીને બધી રમત રમતો હોય છે, એને પકડવા માટે બેનર્જી સાહેબની ટીમ અને ભટ્ટ સાહેબ આખી એક યોજના બનાવે છે. આજે આ યોજના શું છે, પછી એ જે ઉચ્ચ રાજકારણી છે કોણ છે, પકડાઈ જાય છે કે નહીં, માફિયા બોસનું શું થાય છે, આ બધું જાણવા માટે તમારે બુક વાંચવી પડશે. એટલી માહિતી મેં તમને એટલા માટે આપી કે બુકનો કથાનક શું છે એ તમને જો જાણવા મળે તો તમને બુક વાંચવા માટેનો રસ પણ વધે અને તમે બુક વાંચી અને તમને મનમાં મારી એટલી વાતચીતથી તમારા મનમાં જેટલા સવાલો ઊભા થયા હશે એ બધા સવાલોના તમને જવાબ મળી રહેશે. અહીંયા હું મારું આપની સાથેની વાતચીત પૂરી કરું છું. અસ્તુ. નરેન્દ્ર ત્રિવેદી, ભાવનગર, ગુજરાત. થેન્ક યુ.